તમારું સ્વાગત છે આજના મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે તો તમે જોયું 9:30 થઈ ગયા છે અને અત્યારે હું જીમમાંથી આવ્યો તો એ જો તમે જીમમાંથી કસરત કરીને આવ્યો ને તો અત્યારે નાચોસ ને પછી આ કુરકુરિયા ને બધું ખાવું. પણ ક્યારેક ખાય તો વાંધો ન આવે, પણ ડેલી ખાય તો થોડો વાંધો આવે. એટલે આપણે અત્યારે બહુ ઘણા દિવસ પછી આપણે કુરકુરિયાને બધું ખાઈએ તો આવે છે. અને આપણા પૂર્વ સાહેબ જો સ્કૂલેથી આવતા જ મોબાઈલમાં જોવા માંડ્યા છે. તો હું મમ્મીને થોડુંક મદદ કરું મોમોસ બનાવવામાં. ને તમને મોમોસ ભાવે કે નહીં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, અને કેટલાને ઘરે ખુદને બનાવતા આવડે એ પણ કોમેન્ટ કરજો. તો મોમોસ બનાવો અને તમે જો કઈ રીતના બનાવવું એ. તો ગાઈસ તમે આ જોઈ શકો જે આ પ્લેટમાં છે એની અંદર કોબી મરચું છે, પછી ગાજર છે ને એવી રીતના બધું બનાવીને નાખ્યું છે. અને આ મેંદાની પૂરી મેંદાના લોટની. તો અત્યારે હું તમને બતાવું કઈ રીતના બનાવવું હોય. પેલા પૂરી લેવાની ને એની અંદર મોમોસની જે આ વસ્તુ અંદરનું જે તમને સલાડ જેવું બતાવ્યું એ બધું કાચું નાખવાનું અને પછી મોમોસને બાફવાના હોય. તો જો તમે બનાવો એ રીતના. આપણા ભાઈને મોમોસ બનાવતા પણ ભાઈને લાગી ગઈ ભૂખ એટલે ભાઈ ખાવા માંડ્યા છે. ભાઈએ ટ્રાય કરી મોમોસ બનાવવાની પણ મમ્મીઓ શીખવાડે ભાઈનું મોમોસ કે એવું બધું કંઈ બન્યું નહીં એટલે હું શીખવાડે ભાઈ એવું ટ્રાય કરે. આપણે ઉપરથી આ રીતના થઈ ગયું, હરખું પેક જ નથી થયું. ભાઈએ મોમોસ તો અલગ જ પ્રકારનું એનું કર્યું. અને આ મોમોસ એ મમ્મીએ બનાવ્યું તમે જોઈ શકો. ઉપરથી થોડુંક આમ પરફેક્ટ શેપ છે અને મારે તો ઉપરથી આમ ચોટલી હોય ને ચોટલી મમ્મી કે ચોટલી વાળી નાખી ભાઈએ તો. આમ જો આની અંદર આ ઉપરથી હરખું પેક જ નથી થયું. ટ્રાય કરી આપણે બનાવવાની. આપણે જોઈ ભાઈ હવે કેવી ટ્રાય કરે છે. અત્યારે આપણે મોમોસ બનાવીને ટ્રાય કરી પણ ઉપરથી જે હતું થતું જ નહોતું. તો તમને જો હું બતાવું મમ્મીએ જે રીતના મોમોસ બનાવ્યા ને એ રીતના પછી આને બાફી નાખવાનું હોય. ને આપણા પૂરો સાહેબ જુઓ આમાં મૂકી જાય છે મોમોસને બાફવા માટે. તો ત્યાં જો પપ્પા ભેગો ગયો તો રસ્તામાં તમને રસ્તાની સીન બતાવ્યો. આ ઘોડી આ જે દૂધની ઘોડી તમે દૂધવાળાની ગાડીમાં જોઈ હોય એ ઘોડી હતી જો અમારી ગાડીમાં હતી. અને અત્યારે હું પપ્પા બે કાઢીને આવતા રહ્યા છે. તો અત્યારે જો આપણે પૂરા સાહેબ બટેટા સુધારે મમ્મી રસોઈ કરે છે. કારણ કે આજે મારા કઝિન બેન આવે એટલે એની બે તૈયારી કરે છે. તો હમણાં રાહ જોઈ કે આવું અત્યારે મોડું કરી નાખ્યું એને આવવામાં. તો અત્યારે રાહ જોઈ ક્યારે આવે ને ભાઈ જમવાનો પ્રોગ્રામ એ છે. તો અમારી ત્યાં કેટલા દિવસ પછી કેટલા મહિના પછી મારી બેન આવે ને એ આઘી બહુ રહી છે એટલે ત્યાંથી આવે છે. બતાવું તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી તમને મારા હજી નવા બ્લોગ ડેલી મળતા રહીએ. અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો. તો મળીએ આગલા બ્લોગમાં.